તમારે કઈ કોલેજમાં એડમિશન મેળવવાની ઈચ્છા છે? એટલે ગુજરાતમાં જે પ્યોરલી ગવર્નમેન્ટ હોય એમબીબીએસ માટેની જે કોલેજ છે તેવી ટોટલ 6 છે. ટોટલ પહેલા સીટની વાત કરું તો 250 સીટ છે અને મેનેજમેન્ટ કોટા એનઆરઆઈ ની કોઈ સીટ નથી એની અંદર. હેલો વિદ્યાર્થી મિત્રો, તો તમે એ જાણવા માટે ઉત્સુક હશો કે ગુજરાતની અંદર પ્યોરલી ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ કઈ છે એમબીબીએસ માટે. બરાબર, તો આજે હું એના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો છું કે એ કોલેજ ક્યાં આવેલી છે, એની સીટ કેટલી છે, બરાબર, જનરલની કેટલી છે, ઈડબ્લ્યુએસ ની કેટલી છે, એસસી એસટી ઓબીસી ની કેટલી છે અને એની ફીસ કેટલી છે એ. બરાબર, તો આજે આપણે વાત કરીશું ફક્ત ગુજરાત લેવલની ગવર્નમેન્ટ કોલેજ, એમાં એમ્સ નહીં આપણે ઇન્ક્લુડ કરીએ કારણ કે ઓલ ઇન્ડિયામાં એનો સમાવેશ થતો હોય છે. એટલે ગુજરાતમાં જે પ્યોરલી ગવર્નમેન્ટ હોય એમબીબીએસ માટેની જે કોલેજ છે તેવી ટોટલ 6 છે. બરાબર, કે જે ગુજરાતની અંદર આવતી હોય. તો સ્ટેપ બાય સ્ટેપ દરેક વિશે આપણે માહિતી મેળવીએ છીએ. અંત સુધી બેટા જોડાયેલા રહેજો. પહેલા નંબરે વાત કરીએ બીજે મેડિકલ કોલેજ અમદાવાદ. ઘણા બધા વિદ્યાર્થીઓનું સપનું હોય છે બીજે મેડિકલની અંદર એડમિશન મળી જાય તો સર મજા આવી જાય. તો બેટા એ અમદાવાદની અંદર આવેલી છે. એની ફીસ 25,000 છે. બરાબર છે, પર યર વાત કરેલી છે અહીંયા. બીજું, ઓલ ઇન્ડિયા કોટામાં એની ટોટલ પહેલા સીટની વાત કરું તો 250 સીટ છે. ઓલ ઇન્ડિયા કોટાની 37 સીટ હોય. ઓપન માટે 88, ઈડબ્લ્યુએસ ની 21, એસસીબીસી ની 57, એસસી ની 15, એસટી ની 32, મેનેજમેન્ટ કોટા એનઆરઆઈ બધું છે નહીં, એટલે ટોટલ 250 સીટ છે. બરાબર, તો કેટલા લોકોનું બીજે મેડિકલમાં એડમિશન મેળવવાનું સપનું છે એ કમેન્ટ કરો જોઈએ. બરાબર, યસ. પછી છે બીજા નંબરે ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ બરોડા, જે વડોદરાની અંદર આવેલી છે. તમે જોઈ શકો છો અહીંયા એનું આપણે ચિત્ર પણ મૂકેલું છે. એની ફીસ પણ 25,000 જ છે અને એની સીટ પણ 250 છે. એઝ યુઝ્યુઅલ ઓલ ઇન્ડિયાની 37, ઓપનની 87, ઈડબ્લ્યુએસની 22, એસસીબીસી 57, એસસી 14, એસટી 32 અને મેનેજમેન્ટ કોટા એનઆરઆઈની કોઈ સીટ નથી એની અંદર. બરાબર. થર્ડ નંબરે આપણે વાત કરીએ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર. બરાબર છે, તો એની ફીસ પણ 25,000 છે. એમાં પણ 250 છે, પણ ઓલ ઇન્ડિયા કોટા જો આમાં થોડોક આંકડો બદલાય છે, 30 છે. ઓપનની 69 છે, ઈડબ્લ્યુએસ 17, એસસીબીસી 46, એસસી 12, એસટી 26. બરાબર, મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ ની એમાં પણ નથી. ત્યાર પછી વાત કરીએ ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ સુરત. બરાબર, તો આની અંદર વાત કરીએ 250 સીટ છે બસ અને 25,000 એની ફીસ છે. ઓલ ઇન્ડિયા કોટાની 38 સીટ છે. ઓપનની 86, ઈડબ્લ્યુએસ 21, એસસીબીસી 58, એસસી 15, એસટી 32, મેનેજમેન્ટ કોટા એનઆરઆઈ ની છે નહીં આની અંદર. ત્યાર પછી આવે છે એમપી શાહ મેડિકલ કોલેજ જામનગર, જેની ફીસ પણ 25,000 છે. એની પણ સીટ 250 છે. ઓલ ઇન્ડિયા 38, ઓપન 87, ઈડબ્લ્યુએસ 21, એસસીબીસી 57, એસસી 15, એસટી 32, મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ માં નથી. ત્યાર પછી પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ. બરાબર, એની પણ ફીસ 25,000. એમાં પણ એઝ યુઝ્યુઅલ 250 સીટ છે. ઓલ ઇન્ડિયાની 30, ઓપન 70, ઈડબ્લ્યુએસ 17, એસસીબીસી 46, એસસી 12, એસટી 25 અને મેનેજમેન્ટ કોટા અને એનઆરઆઈ ની છે નહીં. તો દીકરાઓ આ હતી ટોટલ પ્યોરલી 6 એવી ગુજરાતની ગવર્નમેન્ટ મેડિકલ કોલેજીસ. તમારે કઈ કોલેજમાં એડમિશન મેળવવાની ઈચ્છા છે, તમારી ડ્રીમ કોલેજ હોય કે તમે ડિસાઈડ કર્યું કે આમાં મળી જાય તો બસ આપણે સંતુષ્ટ છીએ, તો આ 6 માંથી કઈ એવી મેડિકલ કોલેજ છે એ કમેન્ટમાં આન્સર કરીને જણાવજો. ફરીથી કહું છું બેટા, જે એમ્સ રાજકોટ છે એને આપણે એટલા માટે સમાવેશ નહીં કારણ કે ઓલ ઇન્ડિયા લેવલનું છે, આપણે ગુજરાતની વાત કરીએ છીએ એટલા માટે. તો આ ટોટલ 6 છે. તો જરૂરથી કમેન્ટ કરજો તમારી ફેવરેટ મેડિકલ કોલેજ કઈ છે અથવા તો તમારી ડ્રીમ મેડિકલ કોલેજ કઈ છે જે એડમિશન મળી જાય તો સર મજા આવી જાય. તો અહીંયા સુધી રાખીએ છીએ. ખૂબ ખૂબ આભાર.